હાય ગાઈસ, તો સાંજના સમયે બ્લોગ ચાલુ કર્યો તેનું કારણ છે આપણે પાસે ગયા હતા દાદા ત્યાં ધંધો નથી એ વાત છે સાન લખણ હમણાં બાજ બાજ જ કરે નગરા જો 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 એ બાજુમાં આ દાદા મોટા તો સમજતા નહીં કાંઠા ગયા તો ખબર જ નથી પડતી જો ધંધો જ નથી કાંઈ ધંધો જ તે બાજવા સિવાય કઈ આવડતું જ નથી જો પાછા મંડાણા આયા ને જો તો અત્યારે બ્લોગ ચાલુ કરવાનું કારણ છે કે સાંજનું વાતાવરણ છે મસ્તિકાનું વાતાવરણ છે એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો જો આપણે આ બે લખનું કરે નગરા એટલે ચાલુ કહી દીધો બ્લોગ જો તમે જો લખણા જ કંઈક કરતા હોય જો હા આપણે તો સાંજનું વાતાવરણ છે હોટલનો નજારો છે તમે જો ઘણું બધું વાતાવરણ ખીલી રહ્યું છે તમે જો સાંજનો સમય છે અને આપણે ઉતરતા અત્યારે ખાટલા હાલો બ્લોગ ચાલુ કરીએ બ્લોગ ચાલુ કરવાનું ઉતાર છીએ શાંતિથી અને આ બેસ્યું અને બાજ એસ્યું કાંઈ ધંધો જ નથી બાજ જ કરે છો જો લખણ તો તમે જોવો બેના દાદા દીકરીના બેના લખણ કરે છે લખણ અને જુઓ અત્યારે સાંજનું વાતાવરણ છે ને આપણે હોટલનો સાંજનો લુક તેને જોઈ શકે લુક કંઈક આવો આવે છે બે બાજે છીએ કંઈ ધંધો નથી જો દાદા દીકરી નગરા બાજ જ કરે અને આપણે સામે મામા મંદિર છે તમે જોવો નાનો આમ તો બ્લોગ ચાલુ કર્યો સાંજના સમયે મૂડ ચડ્યો કે કર્યું હાલો બ્લોગ ચાલુ તો સાંજના સમયે બ્લોગ ચાલુ કરી દીધું અને આ બેન કંઈ ધંધો નથી અને આપણે અહીં ક્યાં સુતા છીએ જો લખણ બોલે કાંઈ બે બાજ જ કરતા હોય તારા ભેગા થાય એટલે બાજવા અને સાંજનું વાતાવરણ એક નંબર છે અને વાગી જશે 6:35 થઈ ગઈ છે અને બે બાજ કરે છે 6:35 થઈ ગઈ એટલે આપણે કૂદાઈ ગયું અત્યારે મૂડ ચડી ગયું કર્યું ચાલુ થોડાક દી પહેલાં તમે જોયું બ્લોગ ચાલુ કરવાનું મન થયું તો આપણે કર્યું જો બાજ કરે છે નગરા અને આપણને મૂડ થયું કે બ્લોગ ચાલુ કરી દેવી ધંધો તો છે ને આપણે દાદા ડિપ્રેશન એ દાદા નાના છોકરીને હળે નહીં હા જો બોલ કરે જો દાદા દીકરી બે બાજ જ કરે કે ધંધો તો છે ને જો એ રેવા જઈ લાવ બાજે જો કે ધંધો નથી જો હા જો દાદા ધમકી આપો ઉલાડીને નાખી દીશે તમે જુઓ સાંજનું વાતાવરણ તમે જુઓ અત્યારે કેવું મસ્તિકાનું ખેલી રહ્યું છે હા બે રંગરા બાજ જ કરતા હોય તમારે ર પીવો હોય તો આવી જાય હા નવા દેવાનું છે હાલનું વાતાવરણ મસ્તિકાનું ખેલી રહ્યું છે જો દુકાનનું વાતાવરણ સાંજનું વાતાવરણ આપણી દુકાને શક્તિ હોટલ આવેલી છે શક્તિ હોટલ નાસ્તા હોય તમે બ્લોગમાં જોયું આગલા બ્લોગમાં જોયું હોય આ આપણું લોકેશન છે સાંજનું વાતાવરણનું મસ્તિકાનું સાંજનું વાતાવરણ છે જો દાદા જાય છે કામ ધંધા વગેરે કાં ધંધા ભાઈ છે કરીએ શું હવે દાદા ઘરે જાય છે નીકળવાનું જ આવે છે તો કાંઈ ધંધો તો છે તો હા ગાઈસ તો આપણે પાણી ભરવા જવાનું છે મામાજી પાણી આવે એટલે પાણી ભરવું પડશે એટલે પાછો જો પાણી ભરવાનો કેરબો લઈ લીધો છે પાણી ભરવા જવા દઈએ પાણી ભરીને પાછા આવી
ગાડી લઈને જવાનું એટલે કે ઉપાજી તને ઉપાડવું હમણાં પાણી ભરીને આવી પાછા ના જાય મામાદેવનું મંદિર બતાવી જવું છે મામાદેવનું મંદિર તો તમે જોઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મામાદેવ પાણી ભરવા પાણી તો ભરાય છે તમે જોવો સાંજનું વાતાવરણ તમે જોવો એક નંબર ખીલી રહ્યું છે જોઈ શકો તમે આ આપણા મામાદેવનું મંદિર છે તો તમને અંદર લઈ જઈએ તમને હાલો તો ફાઇનલી આ છે આપણા મામાદેવનું મંદિર તમે જોઈ શકો આ છે આપણા મામાદેવનું મંદિર તો તમે પણ મામાદેવના દર્શન કરી લો જોઈ શકો હા આપણા મામાદેવનો ફોટો છે એટલે ધજા છે આવડું મોટું છે ફાઇનલી આપણે પાણી ભરાઈ ગયું છે ને હવે પાછા જવા દઈએ ઘરે આપણે તો 4-5 આટા ભરવાના છે તો ભરી નાખ્યું 4-5 આટા પાછા મળીએ તમને ફાઇનલી સાંજ પડી ગઈ છે ને આપણે આવી જાય છીએ ધાબા ઉપર અને પાણી બધું ભરી લીધું છે હવે આપણે ધાબા ભરાઈ ગયા આરામ કરવા ઘરે અને જુઓ તમે સાંજનું વાતાવરણ જુઓ તમે એક નંબર ખીલી રહ્યું છે જો એક નંબર મસ્તિકાનું છે સાંજનું વાતાવરણ તો આ નાનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો તો મજા આવી હોય ને તો લાઈક કરી નાખજો તો જય મામાદેવ જય માતાજી